ગંગાજી અટવાઈ ગયા ને ભગવાને પોતાની જટા હતી ને એને આમ બાંધી દીધી. એટલે ગંગાજી હવે ગોટે ચડ્યા અંદર જટામાં. મને તો એમ હતું કે આને પાતાળમાં હમણાં લઈને વહી જાય મહાદેવને, પણ આ તો હું જ અટવાઈ ગઈ. હવે આમાંથી નીકળવું બહાર કેમ? અને ત્યારે ભગીરથે મહાદેવજીને કીધું, પ્રભુ આ ગંગાને મારે લઈ જવાની છો મારા પિતૃઓની સદગતિ માટે, પૂર્વજોના ઉદ્ધાર માટે. પણ આ ગંગાજી તો અટવાઈ ગયા આપની જંગલ જટાની અંદર. મુક્ત કરો આને, મુક્ત કરો તમે. અને ત્યારે મહાદેવજીએ એની જે જંગલ જટા હતી ને એમાંથી એક લટને છોડી અને એ ગંગોત્રીથી ગંગાજી છે ને એ પ્રગટ થયા. અનેક પ્રદેશોને પાવન કરતા કરતા આગળ ભગીરથ જાય, પછવાડે ગંગાજી જાય છે, કપિલના આશ્રમ સુધી ગંગાજી જાય છે. અને એમના જે સ્વજનો હતા, પૂર્વજો હતા, પિતૃઓ હતા, ગંગાનું જળ જ્યાં અડ્યું ને એમના અસ્થિને બળીને ભસ્મ થયા હતા, એમની રાખને તો કહે છે ગંગાજીએ સગરના 60,000 આપ્તજનો હતા, સ્વજનો હતા, એને સદગતિનું દાન કરી દીધું. આ ગંગાનું મહાત્મ્ય ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. સંતો તો એમ કહે છે કે ગંગાનું માતમ એવું છે કે ગંગાના નદીના પ્રવાહ ઉપર કોઈ પક્ષી ઉડતા ઉડતા જાતું હોય અને એની ચાંચની અંદર અસ્થિ હાડકું હોય ને, ઈ પણ જો ગંગાની અંદર પડી જાય ને તો ભૂત ન સર્જે ભાગીરથી કદી. એના કુળની અંદર એ જે જીવનું અસ્થિ પડે ને ગંગાની અંદર, ભૂત ન સર્જે ભાગીરથી. આ ભાગીરથી ગંગા છે ને એને પછી ભૂતિયોની, પ્રેતિયોની એનાથી મુક્ત કરી દે છે. મુક્તિદાયક ગંગા છે અને ભક્તિદાયક શ્રી યમુનાજી છે. આ દેશની પવિત્ર ધરોહર છે. કોઈ સામાન્ય જલનો પ્રવાહ નથી, ગાય પશુ નથી, ગંગા કોઈ પાણી નથી, ગીતા કોઈ પુસ્તક નથી. उसमें ब्रह्म भाव है. गाय थोड़ू पशु છે. It is not animal only. ભાગવત, રામાયણ, ગીતા એને પુસ્તક ન મનાય, એ શબ્દ દેહ છે ભગવાનનો. ગંગા પાણી નથી, જળ નથી, એ તો ભગવતી ભાગીરથી છે. સગરના 60,000 પિતૃઓ છે, ગંગાના સ્પર્શ થવા માત્રથી આજ તરી ગયા. ગંગા અવતરણની કથા અહીં નવમ સ્કંદની અંદર બતાવવામાં આવી છે.